સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આગામી 24 કલાક ભારે પોરબંદર, જૂનાગઢ સહિત 5 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદી માહોલ ચાલુ છે. ભારતીય હવામાન વિભાગે આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. માછીમારોને દરિયો ન ખેડવા ખાસ સૂચના આપવામાં આવી છે. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. વેલમાર્ક લો પ્રેશરના કારણે વરસાદી માહોલ. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રી યાદવે જણાવ્યું કે અત્યારે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી વરસાદી માહોલ સર્જાયો છે. આ સિસ્ટમને કારણે આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. જી હા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ થઈ શકે છે. આજે 2 ઓક્ટોબરે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં પણ યલો એલર્ટ રહેશે. આ દિવસે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વ્યાપક વરસાદ અને કચ્છ તથા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી છે. આજે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. બનાસકાંઠા, પાટણ અને અમદાવાદમાં હળવો વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ વ્યાપક વરસાદની શક્યતા છે, જેમાં વડોદરા, સુરત અને ભરૂચ જેવા વિસ્તારોમાં મધ્યમ વરસાદ થશે. માછીમારો માટે ખાસ સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં વરસાદી માહોલને કારણે માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. લો પ્રેશર સિસ્ટમને કારણે દરિયામાં ઊંચી લહેરો અને પવનની ધીમી ગતિ રહેશે, જે જોખમી સાબિત થઈ શકે છે. IMDએ લોકોને સાવચેતી અપનાવવા અને પૂર પ્રવણ વિસ્તારોમાં તૈયારી કરવાની સલાહ આપી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 3 ઓક્ટોબરથી વરસાદમાં ઘટાડો આવશે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા અને મધ્યમ વરસાદની શક્યતા રહેશે. પૂરની શક્યતા વચ્ચે સાવચેતી જરૂરી છે. તો બીજી બાજુ ચોમાસાની વિદાય પર બ્રેક લાગી છે. ગુજરાતમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી સામે આવી છે. સમુદ્રમાં બદલાતા હવામાન પેટર્નને કારણે ગુજરાત સહિત પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં હળવો, મધ્યમ અને ભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે. નૈઋત્યના ચોમાસાની વિદાય પ્રક્રિયા શરૂ થવાની આગાહી કરી હતી. દિલ્હી NCR માંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે, તો બીજી તરફ ગુજરાત સહિત અન્ય વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય પર બ્રેક વાગી છે. હાલ બંગાળની ખાડીથી અરબી સમુદ્ર સુધી 2 સિસ્ટમોના એક સાથે સક્રિય થવાને કારણે ભારે વરસાદની સંભાવના છે. સમુદ્રમાં બદલાતા હવામાન પેટર્નને કારણે ગુજરાત સહિત પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં હળવો, મધ્યમ અને ભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે. સમુદ્રમાં હાલ 2 લો પ્રેશર એરિયાનું નિર્માણ થયું છે, એક પૂર્વમાં અને બીજું પશ્ચિમમાં. પશ્ચિમી લો પ્રેશર એરિયા કચ્છના અખાત અને નજીકના ઉત્તર પૂર્વી અરબી સમુદ્રમાં સક્રિય છે. તે સંપૂર્ણપણે અરબી સમુદ્ર સુધી પહોંચી શકે છે અને આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે. આ સિસ્ટમની આસપાસ આશરે 50 કિમી કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. તે પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધીને ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર સુધી પહોંચવાની અપેક્ષા છે. તેથી અસરો દેશના પશ્ચિમ ભાગમાં અનુભવી શકાય છે. સ્કાયમેટ વેધરે આપેલી માહિતી પ્રમાણે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં બીજો લો પ્રેશર વિસ્તાર સક્રિય છે, જે હવે વધુ મજબૂત બની રહ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં 55 થી 60 કિમી કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ સિસ્ટમ ટૂંક સમયમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના દરિયાકાંઠાના વિસ્તારો સુધી પહોંચશે. 3 ઓક્ટોબરની સવારે દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠે તે લેન્ડફોલ થવાની ધારણા છે. જ્યારે આ 2 સિસ્ટમો પશ્ચિમ અને પૂર્વીય ભાગોમાં વરસાદ લાવશે, ત્યારે 4 ઓક્ટોબરે એક સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આ હવામાન સિસ્ટમમાં જોડાશે. તેનું ચક્રવાતી પરિભ્રમણ સરહદ પાર કરશે અને 5 ઓક્ટોબરે ઉત્તર રાજસ્થાન અને પંજાબ પહોંચશે. આ બધી સિસ્ટમોની સંયુક્ત અસરથી 10 ઓક્ટોબર સુધી વિવિધ ભાગોમાં હવામાન સક્રિય રહેશે.
હવામાન વિભાગની આજની વરસાદની આગાહીની વાત કરીએ તો આજે દશેરા, ગાંધી જયંતિ અને 2 ઓક્ટોબરના રોજ કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર અને જુનાગઢમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 1 થી 7 ઓક્ટોબર સુધીમાં રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં 1 અને 2 તારીખે જ ભારે વરસાદની આગાહી છે. તે બાદ 7મી તારીખ સુધી ક્યાંય પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 4 થી 7 ઓક્ટોબર દરમિયાન પશ્ચિમી વિક્ષેપ તથા બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ બનતા ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પણ થશે. 10 થી 13 ઓક્ટોબર દરમિયાન હવામાનમાં પલટો આવી શકે છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે 18 થી 27 ઓક્ટોબર દરમિયાન વાદળવાયુ અથવા માવઠા જેવું વાતાવરણ થઈ શકે છે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ.